ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા લાલપુરમાં આવેદનપત્ર અપાયું. ગૌ સન્માન આહ્વાન અભિયાન હેઠળ મામલતદારને રજૂઆત કરવામાં આવી. દેશભરમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવા ઉઠી માંગ. લાલપુરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેમજ દેશમાં સંપૂર્ણપણે ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના મહાનુભાવો, આગેવાનો અને ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગૌ સંરક્ષણ માટે એકતા દર્શાવી હતી. લાલપુર, દીપક ટંકારિયા. ભારત માતા કી જય, ગૌ માત કી જય. આજ રોજ તારીખ 7/5/2026 ને ગુરુવારના રોજ આખા ગુજરાતની અંદર આવેદનપત્ર દેવામાં આવ્યા છે. તેમાં બધાનો એક જ હેતુ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. તેના સંદર્ભે અમે 4 રૂપમાં આવેદનપત્ર આપ્યા છે. પહેલું આવેદનપત્ર વડાપ્રધાનશ્રીને આપ્યું, એક આપણા રાષ્ટ્રપતિશ્રીને આપ્યું, એક મુખ્યમંત્રીશ્રીને આપ્યું અને એક આપણા રાજ્યપાલશ્રીને આપ્યું. તો વહેલા ને વહેલી તકે ગાય માતાને રાષ્ટ્રમાતા કરે એવી અમારી બધાની નમ્ર અરજી છે. તો અમે સાહેબશ્રીને નમ્ર અરજી કરીએ છીએ કે અમારા કાગળ વહેલી તકે બધા ઉગે અને વહેલી તકે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે, ગાય રખડતી બંધ થઈ જાય અને જે એની પરેશાની છે એ દૂર થઈ જાય. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, ભારત માતા કી જય. સંપૂર્ણ ભારતમાં ચાલતું ગૌ માતાના ન્યાય માટે અભિયાન ગૌ સન્માન આહ્વાન અભિયાન આજ રોજ તારીખ 7 મે 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા, જેમાં લાલપુરમાં 5000થી વધુ લોકોએ સહી કરી અને સપોર્ટ બતાવ્યો. તો આ જે કાંઈ છે તે ગૌ માતાના ન્યાય માટે છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે, સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને ન્યાય મળે. જે લાલપુરમાં બધાએ સપોર્ટ કર્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, ભારત માતા કી જય.